चलो આપણે ધોરણ 11 કોમર્સ જેમાં આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 જેમાં માહિતીનું નિરૂપણ ને આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પ્રકરણ 1 ની અંદર માહિતીનું એકત્રીકરણ જેની ચર્ચા થઈ ચૂકી છે। હવે અહીંયા બીજામાં આપણે જે કંઈ માહિતી એકત્ર કરી છે એ માહિતીને આપણે રજૂઆત જે કરવાની છે એ વ્યવસ્થિત પ્રકારે રજૂઆત થાય તે માટે અહીંયા આગળ આપણે પ્રકરણ 2 ની અંદર તેનું નિરૂપણ એટલે કે તેને રજૂઆત કેવી રીતે કરવી એ અંગેની આપણને માહિતી આપી છે। તો અહીંયા આગળ વ્યવસ્થિત સ્વરૂપે માહિતીને ગોઠવવા માટે માહિતીના અહીંયા આગળ સૌપ્રથમ તો આપણે જોઈએ કે તેનું નિરૂપણ કરતાં પહેલાં કે માહિતી એટલે આપણને ખબર છે કે કોઈ પણ વ્યાખ્યાયિત ચલ લક્ષણને આધારે મેળવાયેલા જે અવલોકનો છે એ અવલોકનોના સમૂહને માહિતી કહે છે અને આ માહિતીને આપણે અહીં આગળ સૌપ્રથમ જ્યારે માહિતી મેળવીએ છીએ ત્યારે એ માહિતી આપણી પાસે કેવી હશે તો કે છે અવર્ગીકૃત માહિતી હશે અને આ અવર્ગીકૃત માહિતીને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં એનું નિરૂપણ કરવાનું છે। તો આ નિરૂપણ કરવામાં માહિતીના આપણે પ્રકાર કરીએ કે એમાં એક તે સંખ્યાત્મક ચલ અને બીજું એ ગુણાત્મક માહિતી એમ બે રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ। આ માહિતીના વર્ગીકરણ કરવામાં આપણે સૌ પ્રથમ વાત કરીએ કે સંખ્યાત્મક માહિતી હોય તો એને બે રીતે આપણે ભાગ પાડી શકીએ। એક તો असतत चल बीजो सतत चल। सौ प्रथम तो आपणे बात करिए कि भाई संख्यात्मक माहिती एटले शुं तो जे माहिती आपणे एकत्रित करीए छीए ते माहिती जो आपणे संख्या स्वरूप में मळे तो तेवा चलने आपणे संख्यात्मक माहिती तरीके ओळखवामां आवशे। दाखला तरीके विद्यार्थीओना गुण तो विद्यार्थीना गुण छे ए आपणे ज्यारे मेळवीए छीए त्यारे ए विद्यार्थीना गुण आपने संख्या में मळे छे। विद्यार्थीनी ऊंचाई तो ए विद्यार्थीनी ऊंचाई पण आपने शेमां मळशे संख्या में मळशे। तो आम जे संख्या में आपने माहिती प्राप्त थाय छे ए माहिती ने संख्यात्मक माहिती तरीके ओळखवामां आवे छे। तो आवा संख्यात्मक माहिती ने बे भाग में एनुं वर्गीकरण करी शकाय। एक तो असतत चल छे बीजा सतत चल छे। जाणीए छीए कि आपणे जे माहिती मेळवीए छीए ते मर्यादित अवलोकनोमां होय अने ते अवलोकनो અહીં આગળ માત્ર ને માત્ર કઈ રીતે દર્શાવી શકાય તો કે જેને ચોક્કસ સ્વરૂપમાં અથવા તો અહીં આગળ અસતત જે માહિતી ચલ છે કે જેમાં આપણે પૂર્ણાંકમાં જ દર્શાવી શકાય અમુક જ કિંમતો ધારણ કરી શકે તેવો ચલ હોય તો તેને આપણે અસતત ચલમાં ઓળખીશું। દાખલા તરીકે અહીં આગળ એ અસતત ચલ કે જેની અંદર પૂર્ણાંક સંખ્યાઓ જ અહીં આગળ એ રજૂ થઈ શકશે। અમુક ચોક્કસ કિંમતો જ આ ચલ એ ધારણ કરે છે। અહીં આગળ અપૂર્ણાંક સંખ્યાઓને ધારણ કરતો નથી। તો આવા असतत चल है। ज्यारे सतत चलनी अंदर मेळवायेल माहिती में जे चल कोईपण किंमत धारण करवा माटे समर्थ होय तेने आपणे सतत चल कहीए छीए। जेनी अंदर पूर्णांक संख्याओ पण हशे अने अपूर्णांक संख्याओ पण अहीं आगळ ए आपणे आमां होई शके छे। एनी मतलब के पॉइंटवाળી संख्याओ पण अहीं आगळ आपणे लई शकाय छे। तो आम असतत चल और सतत चल बे भाग पाड़ी शकाय। असतत आवृत्ति वितरण एटले शुं तो के जे असतत चल आज आपणे अवलोकनो भेगा कर्या छे एने आपणे असतत आवृत्ति वितरण ए आपणे मेळवी शकीए छीए। ज्यारे आपणी माहिती वधु प्रमाणमां होय त्यारे तेने वर्गीकरण स्वरूप में अहीं आगळ
વર્ગીકૃત કરવામાં આવે છે તો તેને અસતત આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે। તો આની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ કે એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ વસ્તુની માંગ હોય અને એ માંગ દૈનિક માંગ દર્શાવતું એક કોષ્ટક આપણે રજૂ કરીએ તો માની લઈએ કે વસ્તુને આપણે XI તરીકે લઈએ, જે XI માં આપણે અહીંયા આગળ એને કઈ રીતે રજૂ કરીશું તો કે વસ્તુની માંગ અને દિવસોની સંખ્યા, કે કયા દિવસે વસ્તુની કેટલી માંગ હતી। દાખલા તરીકે XI તરીકે આપણે અહીંયા આગળ એ 8, 10, 12 અને 16 આમ કોઈ પણ આપણે અહીંયા આગળ વસ્તુની માંગ હોઈ શકે। અને એની સામે આપણે FI તરીકે દિવસોની સંખ્યા કે આપેલી માહિતીનું વર્ગીકરણ દ્વારા આપણે કે 8 વસ્તુની માંગ છે એવા અઠવાડિક દિવસો કેટલા હતા તો કે છે 3 દિવસો। 10 માંગ હોય એવા દિવસોની સંખ્યા માની લો કે 2 દિવસ હતી। 12 એકમોની વસ્તુની માંગ થઈ હોય એવા અઠવાડિયાના 1 દિવસ હતો અને ત્યારે 16 વસ્તુને આપણે એ કરવામાં આવે તો એવો દિવસ માની લઈએ કે 1 દિવસ હતો। તો આમ આવી રીતે જે વર્ગીકરણ મેળવવામાં આવે છે તો આને આપણે અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું એક કોષ્ટક એ આપણે રજૂ કરી શકીએ છીએ। તો આ રજૂ થયેલા કોષ્ટકમાં XI અને આને આપણે દિવસોમાં ની સંખ્યાને આપણે FI તરીકે ઓળખવામાં આવશે। તો આવી રીતે આપણે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ એ આપણે તૈયાર કરી શકીએ છીએ। તો અસતત આવૃત્તિ વિતરણ એટલે કે આપેલી માંગની અંગેની આપણી માહિતી છે અને એ માહિતીને આપણે ધીમે ધીમે અહીં આગળ એ કરી શકીએ છીએ। તો આમ અહીં આગળ આપણે અસતત આવૃત્તિ વિતરણ તરીકે આપણે આને લઈ શકીએ છીએ। ત્યાર પછી સતત ચલ, ક્યારેક આપણને જાણીએ છીએ કે વધુ પ્રમાણમાં માહિતી હોય તો વધુ પ્રમાણની માહિતીના આધારે આપણે ક્યારેક સતત આવૃત્તિ વિતરણ પણ બનાવવું પડે છે। સતત આવૃત્તિ વિતરણ એટલે કે અહીંયા આગળ વધુ માહિતીના કારણે આપણે તેને વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે। જેમાં આપણી પાસે વધુ પ્રમાણમાં માહિતી હશે ત્યારે તેને આપણે અવર્ગીકૃત એટલે કે અસતત આવૃત્તિ વિતરણ દ્વારા દર્શાવી શકાતું નથી। એનું કારણ કે આ આવૃત્તિ વિતરણ ખૂબ જ લાંબુ થશે અને એટલા માટે વધુ પડતી માહિતી આપણને આપવામાં આવી હોય ત્યારે એને સતત આવૃત્તિ વિતરણ દ્વારા આપણે એને રજૂ કરી શકાય। જેમ કે આ સતત આવૃત્તિ વિતરણ દર્શાવવા માટે એક બાજુ આપણે વર્ગોમાં માહિતીને વિભાજિત કરી વર્ગો લખવામાં આવે છે, તેની સામે FI જેને કે આવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આમ વર્ગો અને તેની સામે એ આવૃત્તિ આ રીતે આપણે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ। દાખલા તરીકે અહીં આગળ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એ વર્ગોમાં અહીં આગળ 3, 4, 5, 7 તો આપણે કોઈ પણ માહિતી હોય માની લઈએ કે વિદ્યાર્થીઓના અહીં આગળ આપણે કોઈ પણ પ્રકારની માહિતીને આપણે એક સમયે આ રીતે વર્ગીકૃત કરી વર્ગોમાં
માહિતીને આપણે પુનરાવર્તિત સંખ્યા, જેને આપણે કહેવાય આવૃત્તિ. તો આમ આવૃત્તિ દર્શાવી અને આપણે એક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ એ તૈયાર કરી શકીએ છીએ. તો આમ બે પ્રકારે આપણે આ વાત કરી. તો સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગોમાં બે પ્રકારના વર્ગો હોય છે. કેટલાક વર્ગોને સતત નિવારક વર્ગ કહેવાય અને બીજા અહીં આગળ સતત અનિવારક વર્ગો કહેવાય. જુઓ, તો આપણને આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ આપણને જે વર્ગ આપ્યા છે એ વર્ગોને સતત નિવારક વર્ગો કહીશું. નિવારક વર્ગ કોને ગણાશે? તો કે સૌ પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા એટલે કે ઉપલી સીમા તરતના બીજા વર્ગની અધઃ સીમા બને તો તેવા વર્ગોને આપણે કયા વર્ગો કહીશું? નિવારક વર્ગો કહેવામાં આવશે. તો આવું જે આવૃત્તિ વિતરણ તૈયાર થાય એને આપણે સતત નિવારક વર્ગવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. બીજા વર્ગો આપણે કહ્યું કે અસતત અનિવારક વર્ગો કોને કહ્યું? તો આ સતત અનિવારક વર્ગોની અંદર એ આપણે કહ્યું તેમ, જેમ કે અહીં આગળ 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, આ જે આપણને વર્ગ મળ્યા આ વર્ગને આપણે અનિવારક વર્ગો કહેવાય. અનિવારક વર્ગ કઈ રીતે આપણે ઓળખી શકીએ? તો કે છે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને તરતના બીજા વર્ગની આ નીચલી સીમા એ બંને સીમાઓ એક સમાન હોય નહીં. તો જ્યારે આ પ્રમાણેના વર્ગો આપણને મળે તો આ વર્ગોને આપણે અનિવારક વર્ગ કહીશું. તો આમ આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ વિતરણમાં આપણે બે પ્રકારના વર્ગો જોઈ શકીએ છીએ, નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. તો આ બંનેને સતત નિવારક વર્ગ આને કહેવાય અને આપણે સતત અનિવારક વર્ગ કહેવાય. તો આ રીતે આપણે જોઈ શકાય. તો આવા આપણે કેટલાક વર્ગો દ્વારા એના કેટલાક સૂત્રો પણ આપણે ધ્યાનમાં લઈશું અને એ સૂત્ર જે આપણે દાખલા ગણવામાં ખૂબ જ અગત્યના જોવા મળે છે. તો એની વાત કરીએ પહેલા. તો સૌ પ્રથમ વર્ગનું અધઃ સીમા બિંદુ. બરાબર. તો વર્ગનું અધઃ સીમા બિંદુ મારે શોધવું હોય તો જે તે અહીં આગળ વર્ગની નીચલી સીમા અહીં લખીશ, જે તે વર્ગની નીચલી સીમા અને આ સીમામાંથી તેના અગાઉ ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જુઓ, અહીંયા આગળ આપણે કહ્યું તેમ કે વર્ગનું અધઃ સીમા બિંદુ બરાબર આપેલા વર્ગમાં જે તે વર્ગની નીચલી સીમા વત્તા તેના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરો તો આપણને શું મળશે? અધઃ સીમા બિંદુ મળે છે. તો આવું આપણે અધઃ સીમા બિંદુ શોધવા માટે અહીં આગળ આ બે સીમાઓનો અહીંયા કિંમતમાં સરવાળાને 2 વડે ભાગવામાં આવે તો આપણને મળશે. દાખલા તરીકે મારે આ વર્ગો છે અને આ વર્ગ છે. તો અસતત નિવારક વર્ગોમાં માની લો કે મારે આ વર્ગ માટે
અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ બે શોધવા છે. તો અહીં આગળ જોઈએ આપણે કે આ વર્ગની જે તે વર્ગની નીચલી સીમા એટલે કે 10 વત્તા તેના ઉપરના વર્ગની ઉપલી સીમા એટલે કે વત્તા 10 ભાગ્યા 2 બરાબર અહીં આગળ 20 ભાગ્યા 2 કરતા આપણને કેટલા મળશે? 10 મળે. જુઓ હવે આ વર્ગમાં એની નીચલી સીમા પણ 10 છે અને તેનું સીમા બિંદુ, તો અહીંયા આગળ સીમા બિંદુ પણ આપણને 10 જ જોવા મળે છે. એનો મતલબ કે આ બંને કેવા છે? તો કે સમાન છે. તો ધ્યાન રાખજો, જ્યારે જ્યારે સતત નિવારક વર્ગો હોય તો આ નિવારક વર્ગોની અંદર જે તે વર્ગની નીચલી સીમાઓ અને જે તે વર્ગની અધઃ સીમા બિંદુ બંને સરખા હોય છે. આ વર્ગની અધઃ સીમા પણ 20 અને આ વર્ગનું અધઃ સીમા બિંદુ પણ 20 જ મળે. જોઈએ આની જેમ જ જો આ વર્ગ મારે જોવાનો હોય તો જે તે વર્ગની નીચલી સીમા જેને આપણે 20 કહીએ વત્તા તેના ઉપરના વર્ગની ઉપલી સીમા જેને 20 કહીએ ભાગ્યા 2 બરાબર સૂત્ર પ્રમાણે બંનેના સરવાળાને 2 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે? 20 જ મળશે. જે અધઃ સીમા પણ 20 જ છે આ વર્ગની અને તેની અધઃ સીમા બિંદુ પણ 20 જ આપણને જોવા મળે છે. ધ્યાન રાખજો મિત્રો કે નિવારક વર્ગો આપેલા હોય ત્યારે તેની અધઃ સીમા અને અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ બંને સમાન જ જોવા મળતું હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ અનિવારક વર્ગની. તો અનિવારક વર્ગ માટે આપણે અહીંયા બદલાશે. જોઈએ એના માટે આ જ સૂત્રમાં આપણે એની વાત કરતા હોય તો આપણે માની લો કે આપણે આ વર્ગની અધઃ સીમા કેટલી છે? તો જે આપણને આપેલી છે વર્ગની આ નીચલી સીમાને જ અધઃ સીમા કહીશું. પણ મારે આનું અધઃ સીમા બિંદુ શોધવું છે અને અધઃ સીમા બિંદુ શોધવું હોય ત્યારે સૂત્ર પ્રમાણે આપણે લઈએ કે જે તે વર્ગની નીચલી સીમા જેને કે 10 લેવામાં આવે છે વત્તા તેના ઉપરના વર્ગની ઉપલી સીમા એટલે કે કેટલી આવશે? 9 આવશે ભાગ્યા 2 કરો તો અહીં આગળ આપણને 19 ભાગ્યા 2 બરાબર અહીં આગળ આપણને કેટલા મળશે? 9.5. તો આ 9.5 જે મળ્યું એ તે વર્ગની અધઃ સીમા બિંદુ મળ્યું. બરાબર છે. તો અહીંયા 9.5 એ અધઃ સીમા બિંદુ મળે છે. જુઓ અહીંયા કરતા કંઈક પરિસ્થિતિ અલગ છે. જ્યારે અનિવારક વર્ગો આપેલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે જે તે વર્ગની અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ એ બંને કેવા હોય છે? તો કે છે અલગ જોવા મળે છે. અધઃ સીમા 10 છે અને તેનું અધઃ સીમા બિંદુ કેટલું આવ્યું? 9.5 થયું. એનો મતલબ કે જ્યારે જ્યારે સતત અનિવારક વર્ગો હોય તો સતત અનિવારક વર્ગમાં તેની અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ એ આપણને અલગ અલગ જોવા મળે છે. આ દાખલામાં ક્યારેક આપણને જરૂર પડશે અને તે વખતે આપણને બિંદુ માંગ્યું હોય તો આપણે બિંદુ શોધવું પડે. સીમા કીધી હોય ત્યારે સીમા જોવી પડે. બરાબર. તો આમ સતત અને અસતત બંને વર્ગોની અંદર એમાં સતત નિવારક વર્ગો અને સતત અનિવારક વર્ગો, તો આ બંને દ્વારા આપણે અધઃ સીમા બિંદુ આપણે આ રીતે શોધી શકાય છે. બીજું સૂત્ર છે ઉર્ધ્વ સીમા બિંદુ.
તો ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર આની જેમ જે તે વર્ગની ઉપલી સીમા વત્તા, ધ્યાન રાખજો, તે પછીના વર્ગની નીચલી સીમા અને ભાગ્યા 2. જુઓ, આ સૂત્ર દ્વારા આપણે અહીંયા આગળ એ ઉર્ધ્વ સીમા બિંદુ મેળવી શકીએ છીએ. જેવી રીતે અધર સીમા બિંદુ મેળવ્યું તેમ ઉર્ધ્વ સીમા બિંદુ પણ આપણે આ રીતે એ અહીંયા આગળ જાણી શકીએ છીએ. ધ્યાન રાખીએ, શોધી અને થોડોક આપણે ખ્યાલ મેળવી લઈએ. જેવી રીતે અહીંયા આગળ આપણે આ વર્ગોની વાત કરી તે અહીંયા માની લો કે એક આ વર્ગ છે 20 થી 30. આનું મારી ઉર્ધ્વ સીમા કેટલી? તો કે છે કે આ વર્ગની ઉર્ધ્વ સીમા બરાબર એ 30 છે. મારે હવે ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું છે. કયા વર્ગનું? તો કે વર્ગ આપ્યો છે 20 થી 30. બરાબર. ચલો, તો આ વર્ગ માટે મારે અહીંયા આગળ ઉર્ધ્વ સીમા, તો એની ઉર્ધ્વ સીમા તો આપણને આપી દીધેલી છે, પણ ઉર્ધ્વ સીમા બિંદુ જોવું છે. તો ઉર્ધ્વ સીમા બિંદુ તેના સૂત્ર પ્રમાણે જે તે વર્ગની ઉપલી સીમા, એનો મતલબ કે 30 લેવાના, વત્તા તે પછીના વર્ગની નીચલી સીમા, એટલે આના પછીનો વર્ગ આ ગણાય, એની નીચલી સીમા કેટલી છે? 30 છે. તો આપણે 30 લઈશું, ભાગ્યા 2 કરું તો સૂત્ર પ્રમાણે આપણને અહીં આગળ એ કેટલા મળશે? 60 ભાગ્યા 2 30 જ મળશે. તો આ 30 પણ અહીંયા આપણું ઉર્ધ્વ સીમા બિંદુ મળ્યું. જુઓ, હમણાં જ આપણે વાત કરી કે જ્યારે સતત નિવારક વર્ગો હોય ત્યારે તેના અધોસીમા અને અધોસીમા બિંદુ સરખા હોય. ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ પણ કેવા થશે? સરખા થશે. પરંતુ આપણે અહીં આગળ જોઈએ છીએ કે જ્યારે આપણી પાસે સતત અનિવારક વર્ગો હોય, તો સતત અનિવારક વર્ગ હોય ત્યારે અહીં આગળ આપણે જાણીએ, માની લો કે 10 થી 19 નો વર્ગ છે. વર્ગ છે 10 થી 19. હવે આના માટે મારે આનું ઉર્ધ્વ સીમા કેટલી છે? તો કે ઉર્ધ્વ સીમા આપણી પાસે 19 છે. ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું છે. તો ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર તેના સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો આ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદામાં કહ્યું છે કે જે તે વર્ગની ઉપલી સીમા, એટલે કે ઉપલી સીમા 19 જ થાય. તે પછીના વર્ગની નીચલી સીમા, એટલે કે કેટલી આવશે? વત્તા 20 આવે અને ભાગ્યા 2. તો બરાબર અહીંયા બંનેનો સરવાળો 39 થશે, ભાગ્યા 2, એટલે કે અહીંયા આગળ કેટલા આવશે? 19.5 આવશે. તો ઉર્ધ્વ સીમા બિંદુ આપણને 19.5 મળે. બરાબર. તો કહેવાનો મતલબ એ થયો કે અહીં આગળ જ્યારે સતત અનિવારક વર્ગો હોય ત્યારે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ આ બંને કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે. તો ધ્યાન રાખવાનું, નિવારક વર્ગમાં બંને સરખું છે, સીમા અને બિંદુઓ એના એ જ ગણાય. જ્યારે અહીં આગળ આ વર્ગોમાં અનિવારક વર્ગ આપેલા હોય ત્યારે તેની સીમા પણ અલગ હોય અને તેનું બિંદુ પણ આપણને અલગ જોવા મળશે. તો આમ આવા સૂત્ર દ્વારા આપણે આ સૂત્ર છે એનો ઉપયોગ કરી અને વર્ગોની અધોસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ એ આપણે શોધી શકાય છે. તો અહીં આગળ આપણે આ રીતે એ શોધી શકીશું. ત્યાર પછી મધ્ય કિંમતની વાત છે.
જુઓ ધ્યાન રાખો કે અહીં આગળ કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી છે તો મધ્ય કિંમતનું સૂત્ર છે કે મધ્ય કિંમત બરાબર તો કે છે કે અહીં આગળ નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2 લેવા બરાબર તો આપણે અહીં આગળ બંને સીમાઓની કિંમત ભાગ્યા 2 કરો તો આપણને શું મળશે મધ્ય કિંમત મળે છે દાખલા તરીકે મારે આ વર્ગની 10 થી 20 નો વર્ગ છે તો વર્ગ 10 થી 20 નો હોય અને એની આપણે મધ્ય કિંમત શોધવી છે તો મધ્ય કિંમત શોધવા માટે શું કર્યું આપણે સીમા લેવાની છે બિંદુઓ લેવાના નથી તો અહીં આગળ 10 વત્તા 20 ભાગ્યા 2 બરાબર 30 ભાગ્યા 2 અહીં આગળ એનો છેદ ઉડતા આપણને તેની મધ્ય કિંમત 15 એ આપણને મકી મળશે બરાબર આની અંદર પણ એ જ થશે ધ્યાન રાખજો આની પણ જ્યારે આપણે શોધવાની હોય ત્યારે આના બિંદુઓ લેવાના નથી એની સીમાઓ લેવાની છે માની લઈએ કે અહીં આગળ વર્ગ 10 થી 19 છે અને એની મારે મધ્ય કિંમત શોધવી છે તો મકી બરાબર 10 વત્તા 19 ભાગ્યા 2 કરવા જેનો મતલબ છે 29 ભાગ્યા 2 એટલે કે અહીં આગળ એ આપણને કેટલા મળશે 14.5 એ આપણને આની મધ્ય કિંમત મળે છે બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે આપણને આ કિંમત મળી જશે તો આવી રીતે આપણે દરેકની મધ્ય કિંમત પણ આપણે એના સૂત્ર દ્વારા એ શોધી શકીએ છીએ તો મધ્ય કિંમત બરાબર નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2 તો જે તે વર્ગ આપેલા હોય એના દ્વારા આપણે આ શોધી શકીએ છીએ તો આમ હવે ક્યારેક એવું બને કે આપણને અહીં આગળ વર્ગ લંબાઈ આપી છે વર્ગ લંબાઈ એટલે સી તેનું સૂત્ર પણ આપણે જોઈએ કે વર્ગ લંબાઈ નું સૂત્ર શું તો કે વર્ગ લંબાઈ બરાબર અહીં આગળ શું લેવાનું છે તો જ્યારે મારે વર્ગ લંબાઈ શોધવી હોય ત્યારે અહીં આગળ આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ થાય બરાબર મારે વર્ગ લંબાઈ શોધવી હોય તો શું લેવાનું છે જે તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ લેવાનું છે માની લો કે મારે આ વર્ગની વર્ગ લંબાઈ શોધવી છે તો 30 થી 40 છે એ 30 થી 40 આપણે જાણીએ છીએ નિવારક વર્ગની અંદર અહીં આગળ તેના બિંદુ પણ એના જ છે અને સીમાઓ પણ એની જ છે એનો મતલબ કે અહીં આગળ ઉર્ધ્વ સીમા બિંદુ 40 લઉં અને અધઃ સીમા બિંદુ તેનું કેટલું છે 30 લઉં તો આની વર્ગ લંબાઈ મને કેટલી મળે છે 10 મળશે વર્ગ લંબાઈને સી ના સંકેતથી પણ ઓળખવામાં આવે છે હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે હું સતત અનિવારક વર્ગો આપેલા હોય ત્યારે મારે વર્ગ લંબાઈ શોધવામાં ખાસ કાળજી રાખવી પડે જેમ કે 20 થી 29 નો વર્ગ છે તો અહીં આગળ વર્ગ 20 થી 29 અને આની
મારે વર્ગ લંબાઈ શોધવી છે, તો આની વર્ગ લંબાઈ શોધવા માટે અહીંયા આગળ આપણે જાણીએ છીએ, હમણાં વાત કરી કે આનું ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ એ કેવા છે? અલગ છે. અધો સીમા બિંદુ અને અધો સીમા એ પણ અલગ હશે. તો એનો મતલબ કે આપણા સૂત્ર પ્રમાણે મારે શેની જરૂર છે? બિંદુની જરૂર છે. તો સૌ પ્રથમ માની લો કે મારે 20 થી 29 નો વર્ગ છે, આની વર્ગ લંબાઈ મારે જાણવી છે. તો 20 થી 29 ના વર્ગ લંબાઈની મારે વર્ગ લંબાઈ જાણવી હોય તો સૌ પ્રથમ મારે આ વર્ગના બિંદુઓને શોધવા પડે. તો આપણે હવે ડાયરેક્ટ સીધા શોર્ટ કીથી આપણે શોધી શકીએ. જુઓ, જ્યારે આપણને સીમાઓ આપી હોય એની ઉપરથી બિંદુ શોધવા હોય તો અધો સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના, તો એ સીમાઓમાંથી બિંદુઓ થઈ જાય. એનો મતલબ કે અહીં આગળ આને મારે બિંદુઓમાં ફેરવવા છે, તો અથવા તો આને સતત નિવારક બનાવવો છે. બરાબર, આ વર્ગ છે કેવો છે? સતત અનિવારક. બરાબર, તો આ સતત અનિવારક વર્ગમાંથી સતત નિવારક વર્ગ મારે બનાવવો હોય તો મારે અધો સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુનો ઉપયોગ કરવો પડે અને તેના બિંદુઓ શોધવા પડે. પણ એની શોર્ટકટમાં આપણે કહીએ તો એની અધો સીમામાંથી 0.5 બાદ કરું તો મને કેટલા મળે? 19.5. અને એની ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરું તો એ મને અહીં આગળ કેટલા મળશે? 29.5. તો આ મને અહીં આગળ કયો વર્ગ બની ગયો? આ સતત નિવારક વર્ગ બની ગયો. અને આ મને બિંદુઓ મળી ગયા. અને આ બિંદુઓ શોધ્યા પછી મારે વર્ગ લંબાઈ શોધવી પડે. વર્ગ લંબાઈની અંદર મારે બિંદુઓનો ઉપયોગ કરવો છે. તો ચલો, આ વર્ગની સી શોધવી હોય તો સી શોધવા માટે હવે મારે શું કરવાનું? 29.5 માંથી 19.5 બાદ કરવાના. તો અહીં આગળ આ વર્ગની વર્ગ લંબાઈ એ પણ આપણને કેટલી મળશે? 10 મળશે. જુઓ, હું આ વર્ગની જેમ જ અહીં આગળ આપણે વર્ગ લંબાઈ શોધવામાં 40 ભાગ્યા 30 કર્યા 10 આવ્યા. એમ હું આ વર્ગમાં હું એવું કરવા જાઉં તો અહીં આગળ હું 29 માંથી 20 બાદ કરું તો મને વર્ગ લંબાઈ કેટલી મળે? 9 મળે. પણ એ અહીં આગળ સાચું નથી, કારણ કે આપણે વર્ગ લંબાઈ શોધવા માટે સૌ બંનેના શું જોઈએ? અધો સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુઓની જ જરૂર પડે. તો આપણે સૌ પ્રથમ એના બિંદુઓ શોધવાના જે તે વર્ગના, અને ત્યારબાદ વર્ગ લંબાઈ શોધવાની. તો એ વર્ગ લંબાઈ આપણને સાચી વર્ગ લંબાઈ બને. બરાબર, તો આમ આપણે કેટલાક વર્ગ લંબાઈની પણ વાત કરી. એથી આગળ આપણે અહીં આગળ એક વિસ્તારની વાત કરી લઈએ કે વિસ્તાર એટલે શું. તો આપેલ માહિતી જે છે એ આપેલ માહિતીનો કેટલા પ્રમાણમાં એ પ્રસરેલી છે એ આપણે શોધવાનું છે. તો એક અહીં આગળ વિસ્તારનું સૂત્ર છે. વિસ્તાર બરાબર તેને સંકેતમાં આર તરીકે ઓળખવામાં આવે છે. અને આજની અંદર અહીં આગળ ધ્યાનમાં રાખવાનું કે આપેલા અવલોકનોમાં સૌથી મોટું અવલોકન, એમાંથી માઇનસ સૌથી નાનું અવલોકન આપણે કરીએ તો આપણને શું મળે? જે તે માહિતીનો વિસ્તાર મળે છે. તો આમ આપણી પાસે આવો એ વિસ્તાર એ જાણી શકીએ છીએ. જો તમારી પાસે વિસ્તાર હોય, વર્ગ લંબાઈ સી હોય, તો તમે કે એટલે કે વર્ગોની સંખ્યા શોધી શકો. કે એને આપણે વર્ગોની સંખ્યાના સંકેત તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણી પાસે ત્રણ વસ્તુ, એક આર, સી
અને કે આ ત્રણમાંથી કોઈ પણ બે માહિતી આપેલ હોય તો ત્રીજી માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણને આર અને સી બે આપ્યું છે તો કે શોધી શકીએ. જો આપણને સી અને કે આપ્યો હોય એની ઉપરથી આપણે આર શોધી શકીએ. તો આમ આ ત્રણ માહિતી એટલે કે માહિતીનો વિસ્તાર, માહિતીની વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા, આ ત્રણમાંથી કોઈ પણ બે માહિતી આપણને આપવામાં આવી હોય તો એના ઉપરથી ત્રીજી માહિતી આપણે શોધી શકાય છે. તો આમ આપણે આ ત્રણ માહિતીમાંથી કોઈ પણ એ બે માહિતી ઉપરથી બધી જ સંખ્યાઓ આપણે મળી શકશે. ચલો તો આપણે અહીં આગળ આટલી માહિતી આ વિડીયોમાં જોઈશું. ફરી આગળના વિડીયોમાં હવે આપણે દાખલાની શરૂઆત કરશું. ઓકે, જય